बोले श्री रामचंद्र भगवान की जय। एक राज्यની અંદર એકવાર બે સન્યાસી આવ્યા. સન્યાસી આવી અને કહેવા લાગ્યા કે અમારા બેની વચ્ચે એક પ્રશ્ન છે, એનો વાદ વિવાદ છે, જેનો તમે સમાધાન અમને કરી આપો. સંન્યાસીમાં એક સંન્યાસી હતા, એ કહેવા લાગ્યા કે માણસનું મન છે એ આખા શરીર ઉપર એનું નિયંત્રણ રાખે છે. જ્યારે બીજો સંન્યાસી હતો, એનું કહેવાનું હતું કે માણસનું મન નહીં, પણ માણસની અંદર જ્ઞાન જે આખા શરીરનું નિયંત્રણ રાખે છે, એને જ્ઞાન થકી મનુષ્ય પોતાના મનને પણ પોતાને આધીન રાખે છે. રાજા પાસે આવો પ્રશ્ન આવ્યો એટલે રાજા પણ વિચારમાં પડી ગયા. એ પણ અટપટા પ્રશ્નના જવાબ મેળવી ન શક્યા, એટલે એને કીધું કે સંન્યાસીઓ, તમે 15 દિવસ પછી મારી પાસે આવજો, એટલે હું તમને આનું સમાધાન કરી દઈશ. એટલે સંન્યાસી તો જતા રહ્યા. રાજા પણ ઘણા વિચાર કરે કે મન મોટું કે જ્ઞાન. જ્ઞાની से ज्ञानी मिले तो करे ज्ञान की बात. એટલે રાજાએ વિચાર કર્યો કે આ પ્રશ્નના જવાબ જોવા માટે મારે સાધારણ મનુષ્ય જે હોય ને એની પાસે જઈને તપાસ કરવી પડશે. રાજાના વેશમાં તો જવાય નહીં, એટલે સાધારણ કપડાં પહેરી અને રાજા નગર ચર્ચા જોવા માટે નીકળ્યા. એમાં નગર ચર્ચા જોતા જોતા ઘણા દિવસ ફેર્યા, પણ જવાબ ક્યાં મળ્યો નહીં. રાજા મનની અંદર વિચાર નિરાશ થઈ ગયા. એમાં એક દિવસ એક નવજુવાનને સાધારણ કપડા પહેરેલા એવા નવજુવાનને એક ઝાડ નીચે આરામ કરતા જોયા. રાજા થાકેલા હતા, એટલે એને એમ થયું કે લાય હું જઈને આની પાસે આરામ કરું. જેવા રાજા પડખે ગયા એટલે રાજા તો તરત એને ઓળખી ગયા, પણ ત્યારે ઓળખાણ અપાય નહીં, કારણ કે રાજાના મિત્ર ગોપાલદાસનો દીકરો હતો. આનું નામ મોહન હતું. એટલે રાજા તો પૂછવા લાગ્યા કે આ મોહનના મનની અંદર વિચાર કર્યો રાજા. ગોપાલદાસ એટલા પૈસા વાળા હતા કે આખા ગામની નગર શેઠ કહેવાતા. હવે જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે એને 2 દીકરા હતા. 2 દીકરાને હરખે હરખી સંપત્તિ આપેલી. તો આ દીકરો આવો કેમ થઈ ગયો? આની પાસે તો કંગાળ થઈ ગયો, આની પાસે તો કાંઈ છે નહીં. એટલે એને મોહનને પૂછ્યું કે તારી હાલત આવી કેમ થઈ ગઈ? એટલે મોહને વિચાર કર્યો કે હવે મારી પાસે લક્ષ્મી તો કાંઈ છે નહીં, તો લાય હું આને સાચું તો કહી દઉં, કારણ કે એને ખબર નહોતી કે આ રાજા છે. એટલે એને બધી વાત કરી કે અમારા પિતાશ્રીએ અમને 2 ભાઈને હરખી મિલકત આપેલી, પણ મારા મોટા ભાઈએ જેટલી કાંઈ ઘરની અંદર જોઈતું હતું એટલું રાખ્યું, અને બીજી સંપત્તિ બધી અને ધંધામાં રોકી દીધી. અને હું મારું મન ચંચળ હતું, એટલે આડા આવડા ધંધા કર્યા, દારૂ જુગાર, એમાં પૈસા ઉડાડતો રહ્યો.
ધંધામાં કાંઈ રોકાણ કર્યું નહીં. મારા મોટા ભાઈએ મને એકવાર કીધું કે ભાઈ તું કાંઈક ધંધામાં ધ્યાન દે, પણ મારું મન એટલું બધું ચંચળતા વાળું હતું એટલે મને દારૂમાં જુગારમાં બહુ રસ લાગેલો. દારૂ ને જુગારમાં મારા પૈસા બધા વયા ગયા અને હું કંગાળ થઈ ગયો. ગામની અંદર ધંધો કરવા મને શરમ આવતી એટલે હું બાર ગામ જતો રહ્યો અને બીજા શેઠ ભેગો નોકરી કરું છું. આ બેલગાડી જે આ બળદગાડું રહ્યું એ બળદગાડું હાંકું અને એના જે કાંઈ પૈસા આવે એ હું ભેગા કરું છું. કારણ કે હવે મને ઠોકર લાગી છે. જે મારી પાસે હતું એ બધું મેં ગુમાવી દીધું છે. હવે કાંઈ છે નહીં. હું મારા ભવિષ્યનો વિચાર કરું છું કે ભવિષ્યમાં મારું શું થશે. એટલે રાજાએ બધી હકીકત જાણી અને હવે રાજાને ખબર પડી કે હવે આને આ ઠોકર લાગ્યા પછી જ્ઞાન આવી ગયું છે. એટલે રાજાએ વિચાર કર્યો કે હવે આને મારી ઓળખાણ આપી દઉં. એટલે રાજાએ પોતાની ઓળખાણ આપી કે હું ફલાણો રાજા છું અને તારા પિતાનો સારો એવો દોસ્ત છું. હવે હું તને થોડીક મુદ્રા સોનાની આપું છું. હવે તું સરખી રીતે ધંધો કર અને હવે તો તું આ બધા જે આગળ ધંધા કર્યા એ બધા મૂકી દઈશ ને. એટલે મોહન કહેવા લાગ્યો કે હવે તો મને જ્ઞાન આવી ગયું છે કે હવે મારે શું કરવું. હવે તો હું પણ ધંધો સારો કરીશ અને આ બધા જે આડાવડા ધંધા કરું છું એ નહીં કરું. એટલે રાજાએ સર્વણ મુદ્રા આપી અને ત્યાંથી રજા લઈ અને હવે પોતાના રાજની અંદર જતો રહ્યો. કારણ કે હવે સંન્યાસીના જે જવાબ જોતા હતા એ એને મળી ગયા. 5 દિવસ થયા એટલે સંન્યાસી પાછા બે આવ્યા. રાજાને પૂછવા લાગ્યા કે રાજા અમારા સમાધાનનું શું થયું. એટલે સંન્યાસીને કીધું કે મન છે એ આ શરીરનો રાજા છે, પણ જ્ઞાન છે ને એ સારથી છે. અને સારથી મન ઘોડા જેવું હોય, જ્યાં દોડાવો ત્યાં દોડાવે, પણ એને કાબુમાં રાખવા માટે સારથી જોઈએ. સારથી એટલે કે જ્ઞાન. જો તમારી પાસે જ્ઞાન હશે, મન અને સારથીને બેયને સંબંધ છે. શેનો? સારથીનો અને ઘોડાનો. જ્ઞાન થકી ખબર પડે કે આ ધંધો આપણે કરાય કે ન કરાય. જ્યારે મન તો તમારું ચંચળતા છે એટલે એ ગમે ત્યાં જાય, પણ એને જવા દેવું કે ન જવા દેવું એ મનથી વિચાર કરવો પડે કે આ કર્મ મારા માટે ખોટું છે, આ કર્મ મારાથી કરાય નહીં. એટલે વણિક વેપારીને પણ બુદ્ધિ આવી ગયેલી, જ્ઞાન આવી ગયેલું એટલે એને ધંધો સારો ચાલ્યો. સંન્યાસીઓ પણ બે સમજી ગયા કે આ એકબીજાના પૂરક વગર સમાધાન મનના થઈ ગયા. એટલે એને એક સાયનો ખડિયો દીધો ભેટમાં રાજાને, અને રાજાને કીધું કે તમે આ ખડિયાની અંદર જે સાય છે એનાથી ચિત્ર દોરો, પછી તમે મનની અંદર ધારો એટલે ચિત્ર તમારી હારે વાતું કરશે. રાજા પણ ખડિયો લઈ અને એક દિવસ વિચાર કર્યો કે લાય આનો અખતરો કરું. એટલે આની અંદરથી ખડિયાની અંદરથી સાય લઈ અને ચિત્ર દોર્યું. ચિત્ર સજીવન થઈ અને મન બેલાકે એવી વાત કરવા લાગ્યા. રાજાનું મન એની અંદર ચોંટી ગયું. એટલે ઘણા દિવસ થઈ ગયા, રાણીવાસમાં ગયેલા નહીં. એટલે રાણીએ વિચાર કર્યો કે રાજા આટલા બધાથી ક્યાંય ગયા છે, પોતાના શું કર્તવ્ય છે એની એને ખબર નથી. એટલે રાણી જ્યાં રાજા ચિત્ર દોરતા ત્યાં ગયા તો રાજા તો ચિત્ર દોરવામાં મશગુલ હતા. રાણીએ જઈ અને કીધું કે અરે સ્વામીનાથ, તમે ચિત્ર અહીંયા દોરો છો, પણ આ પ્રજાનું શું થાય છે, તમારું કર્તવ્ય શું છે, એનું તમને કાંઈ જ્ઞાન છે? એટલે રાજાને તરત જ્ઞાન આવી ગયું. ચિત્રને પડતું મૂકી અને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા
કે મારું મન પણ ચંચળ બની ગયું હતું, પણ જો જ્ઞાન આવી ગયું એટલે તરત જ રાજાએ બધું મૂકી અને પોતાનું કર્તવ્ય જે હતું એમ હવના કર્તવ્ય હવને કરવા પડે. સાધુ સંતોના કર્તવ્ય છે સવારમાં ઉઠી સ્નાન કરી અને ભગવાનની આરતી કરવી, પછી મંદિર હોય તો જ આરતી થાય એવું નથી. તમારા ઘરની અંદર પણ ભગવાન શ્રી નાના એવા લાલજી રાખી અને ધૂપ દીવા કરવા, કપાળની અંદર તિલક કરવું, માળા પહેરવી, આ બધા સાધુના આભૂષણો છે એને ધારણ કરવા એ આપણું કર્તવ્ય છે. તો એવા કર્તવ્ય કરતા રહ્યો. તમારું મન ચંચળ છે, મનને તમે જ્યાં મૂકો અહીંયા જાય, પણ જવા દેવું કે ન જવા દેવું એ જ્ઞાનની સાથે સંબંધ છે. જો તમારામાં જ્ઞાન હોય તો એ કાર્ય તમે કરશો નહીં. મારો કહેવાનો ભાવાર્થ એવો છે, આનો બોધ એવો મળે છે કે સર્વેને પોતાનું કર્મ મુકાય નહીં. કર્મ છે એ સારથી છે અને મન છે એ રાજા છે, અને પ્રધાન હોય તો જ રાજ્ય હરખું હાલે. એમ આપણા શરીરની અંદર પ્રધાન હારો હોવો જોઈએ, તો આ શરીર ક્યાંય આડાઅવળું જાય નહીં, કામ ક્રોધ મદ લોભ મોહમાં પડે નહીં, અને સારા એવા જીવન જીવી અને આ જગતની અંદર નામ ઉજ્જવળ કરી અને આ લોકને છોડીને પરલોકની એકવાર બધાને જવાનું જ છે, એ તો નક્કી વાત છે.